હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતું રસાવાળું બટાકાનું શાક બનાવવાનું છે. આમ તો બટાકા સૌના ફેવરેટ હોય છે અને બટાકાનું શાક બધાના ઘરમાં બનતું જ હોય છે. પણ આ શાકને ટેસ્ટી કેવી રીતે બનાવવું એ હું તમને કહીશ. તો અહીંયા મેં લગભગ 10થી 15 માણસના થાય એટલા બટાકાનું શાક કરવાનું છે. તો 1.5 કિલો બટાકા લીધા છે, એની છાલ ઉતારીને ધોઈ લીધા છે અને આ રીતે ઝીણા સમારી લીધા છે. ત્યારબાદ 3 નંગ ટામેટા લીધા છે અને 2 લીલા મરચાં લીધા છે. મરચાં અને વટાણા લીધા છે, લીમડાના પાન લીધા છે, તજ લવિંગ લીધા છે અને ધાણા અને વરિયાળીને ક્રશ કરીને લીધી છે. હવે અહીંયા એક મોટા કુકર લીધું છે. તમે તપેલામાં પણ બનાવી શકો છો. તો મોટા 3 ચમચા તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા સાઈડમાં એનો મસાલો બનાવી લઈશું. તો 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું અને 1 ચમચી હળદરને આ રીતે થોડું પાણી રેડીને 1/4 કપ જેટલું અને આ રીતે પેસ્ટ બનાવી લઈશું કે જેથી આપણું શાક એકદમ સરસ રસાવાળું બનશે. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે રાઈ નાખીશું, ત્યારબાદ જીરું નાખીશું અને હિંગ નાખીશું અને જે આપણે મરચાં, મીઠા લીમડાના પાન અને તમાલપત્ર છે એ નાખીશું અને ત્યારબાદ 1/4 કપ જેટલા લીલા વટાણા લીધા છે અને ત્યારબાદ આપણે ટામેટા જે ઝીણા સમારી રાખ્યા છે એ લઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને એને લગભગ 1 થી 2 મિનિટ સુધી સાંતળવા દઈશું. હવે જે આપણે મરચાં અને ધાણા જીરાની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જો ફ્રેન્ડ્સ આવી રીતે શાક બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી બનશે અને ધાણા અને વરિયાળીને આ રીતે અધકચરા વાટીને નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એ નાખીશું અને ત્યારબાદ આપણે બટાકાને અંદર શાકમાં એડ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો એ પ્રમાણેનું માપ છે અને ઓછા બનાવવા હોય તો પણ એ રીતે તમે માપ લઈ શકો છો. તો હવે બધું શાકને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે એની અંદર આપણે 1/4 કપ ગોળ લીધો છે અને ત્યારબાદ 3 થી 4 નંગ આપણે કોકમ લીધા છે અને 1 ચમચી ગરમ મસાલો લઈશું અને 1 કપ ભરીને આપણે પાણી રેડ્યું છે અને બધું મિક્સ કરી લઈશું. અહીંયા શાકને ખટ મીઠું અને ચટપટું બનાવવા માટે આપણે ગોળ અને ખટાશનો ઉપયોગ કરે છે. તમે આમાં આમલી પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ હવે એની અંદર આપણે બીજો અડધો કપ પાણી રેડીશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ગેસ ઉપર એને લગભગ 3 વિસલ થવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ 3 વિસલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો તમે કોઈ પ્રસંગ હોય અને ઘરમાં 15 થી 20 માણસનું બનાવવાનું હોય તો આ રીતે તમે બનાવશો તો એકદમ બહાર જેવું રસોઈયા બનાવે છે એવું ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે. બાય.